સમાચાર રાજકોટથી રાજકોટના જીયાણામાં મંદિર સળગાવવાની ઘટના સામે આવી છે। પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને મંદિર સળગાવ્યું હોવાની વિગતો છે। રામદેવ પીર અને મેલડી માતાજીનું મંદિર સળગાવ્યું છે। પોલીસે આરોપીની હાલ તો અટકાયત કરી લીધી છે। એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। તો રાજકોટનો આ બનાવ છે કે જ્યાં જીયાણામાં મંદિર સળગાવવાની આ ઘટના પૂર્વ સરપંચ ભગવાનથી નારાજ થઈને આ મંદિર છે સળગાવવામાં આવ્યું હોય તેવી વિગતો મળી છે। રામદેવ પીર અને મેલડી માતાજીનું જે મંદિર છે એને સળગાવવામાં આવ્યું છે। હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી છે અને એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। એ મંદિરના દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છીએ કે સળગ્યા બાદ એ મંદિરની હાલત કેવી છે। કાળા ડાઘા છે મંદિરમાં અત્યારે દેખાઈ રહ્યા છે। પૂર્વ સરપંચ ભગવાનથી નારાજ હતા અને એ જ કારણોસર તેમણે મંદિર સળગાવ્યું હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ છે। ત્રણ મંદિર સળગાવવામાં આવ્યા છે રાત્રિના સમયે। એક વાસંગી બાપાનું મંદિર, મેલડીમાનું મંદિર અને રામાપીરનું। આ ખૂબ જ ધાર્મિક સ્થળો હતા અમારા અને ગામજનો રોષે છે। પોલીસ કેસ કર્યો છે, પોલીસે હજી કોઈ ગુનેગારને પકડ્યો નથી। ગામજનોની એવી માંગ છે કે જલ્દીમાં જલ્દી ગુનેગાર પકડાઈ જાય। આ ત્રણેય મંદિર છે કેટલા જૂના છે? આ 45 થી 50 વર્ષની આળાગાળે જૂના મંદિર છે। એમાં એક મંદિર તો બહુ જૂનું છે, મેલડીમાનું મંદિર। તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ? સવારે 10 વાગ્યાની આસપાસ જાણ અહીંયા ગ્રામજનો આવ્યા અને મંદિર સળગેલું હતું અને સળગતું હતું એ હાલતમાં અમે બધા આવ્યા, પછી મંદિરને ઠાર્યું। કાલ રાતે 3-4 વાગે કોઈ અવારા તત્વોએ પહેલાં વાસંગી દાદા અહીંયા સળગાવ્યું, પછી અહીંયા સળગાવ્યું, ટાયર રામાપીરની મૂર્તિ માથે મૂકી અને દિવેલને બધું નાખી અને સળગાવ્યું। પછી ગયા મેલડીમાના મંદિરે, ત્યાં પણ એવી રીતનું સળગાવ્યું। અહીંથી એક મૂર્તિ ભાઠીજીની લઈ ગયા, ત્યાં મેલડીમાના મંદિર અંદર નાખી, લાકડા નાખી, દિવેલ બીવેલ બધું નાખી અને ત્યાં પણ સળગાવેલ છે। ક્યાં ક્યાં ત્રણ મંદિર છે અને કેટલા જૂના છે? 45-50 વર્ષના આડેગાળે હશે જૂના। ક્યાં ક્યાં મંદિર સળગાવવામાં આવ્યું? એક વાસંગી દાદાનું મંદિર, એક રામાપીરનું મંદિર અને એક મેલડીમાનું મંદિર। આ ઘટનાની જાણ તમને કઈ રીતે થઈ? સવારે આ ગામજનો આવ્યા દીવા કરવા રામાપીરે, એટલે આ બધા ભેગા થયા ને એટલે ઓલા મેલડીમાના મંદિરે ત્યાં સળગેલ, ત્યાંથી ફોન આવ્યો કે અમારે અહીં મેલડીમાનું મંદિર સળગાવેલ છે। તો કીધું અમારે અહીં રામાપીરનું મંદિર સળગાવેલ છે। આવું ક્યારેય પહેલા બન્યું છે? ના, ક્યારેય નથી બન્યું। નહીં, કોઈ ઉપર શંકા નથી। હળીમળી ગામ રહેતા હતા, એક આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર।